ઓકે, સો લાસ્ટમાં આપણે બંધન ઉર્જા વિશે વાત કરી હતી તો હતો અને આ બે નહોતા, આને વિડીયો બંનેને દેખાડી દીધા છે. તો એના ઉપર જ આધારિત છે. તો એ જે બંધન ઉર્જા છે, ડિફેક્ટ, માસ ડિફેક્ટ છે, એ આવડવું જોઈએ. એ ન આવડે તો આગળનું ફિઝન અને ફ્યુઝન આવશે નહીં. ચાલો, હાઇડ્રોજનની બંધન ઉર્જા કેટલી છે? 1.1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. પછી યુરેનિયમની 1800 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ અને Fe આયન એની છે 492 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. પરંતુ આ યુરેનિયમ છે એ સ્ટેબલ નથી, આ સ્ટેબલ છે. તો એવો મતલબ નહીં કાઢવો કે જેની બંધન ઉર્જા વધારે એ વધારે સ્ટેબલ, એવું થતું નથી. થાય છે શું કે આ જે યુરેનિયમ હોય ને એની બંધન ઉર્જા છે 1800 ના છેદમાં કોના માટે કેટલા સંખ્યા છે? 238. એટલે કે બંધન ઉર્જા પર ન્યુક્લિયોન, એક ન્યુક્લિયોન માટે કેટલી ઉર્જા બંધન ઉર્જા છે એનું ટોટલ કરીએ એટલે 7.6 આવતું હતું આપણે મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. આ શું છે? યુરેનિયમ 238. આની બંધન ઉર્જા આ મળી હતી. શું કામ આયન એટલે કે લોખંડ વધારે સ્ટેબલ છે? એનું કારણ આ જ છે કે પર ન્યુક્લિયોન, એક ન્યુક્લિયોન માટેની ઉર્જા બંને માટે કરીએ. હવે આયનની કરીએ, બરાબર છે? તો આયનમાં કરીએ ને 56 એટલે કે 492 ના છેદમાં કેટલા છે? 56. તો એક માટે થાય છે 8.8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. બરોબર, આવું જોવા મળ્યું. એટલે કે આ જે છે ને લોખંડ માટેનું જે બંધન ઉર્જા છે એ આના કરતાં વધી જાય છે. અને જેની બંધન ઉર્જા પર ન્યુક્લિયોન જેની વધારે એ સૌથી વધારે સ્થિર કહેવાશે. બરોબર છે? એટલે લોખંડ વધારે સ્થિર છે. આ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે હિલિયમ, લિથિયમ, બેરિલિયમ એ રીતના આખું હોય તો એમાં જે હાઇડ્રોજન છે એ અનસ્ટેબલ છે. આપણે કીધું કે જે આયન છે, લોખંડ છે, એ સૌથી વધારે સ્ટેબલ છે. કેટલી હતી? 8.8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. આ બંધન ઉર્જા વર્સિસ એનો ગ્રાફ છે, દળ ક્રમાંક. બરાબર છે? ઉપર લખીએ ને 256 એ બધું લખીએ ને એના વર્સિસ બંધન ઉર્જા વર્સિસ દળ ક્રમાંકનો આલેખ છે. એમાં આયન વચ્ચે આવશે, 0 થી લઈને 200 સુધી જઈએ, 238 સમથિંગ જઈએ, બરાબર છે? તો એમાં વચ્ચે 50 આવે, 50 થી લઈને 80, 50 થી લઈને 80 એટલું હતું ને, 50 થી લઈને 80 હતું. તો એ બંને વચ્ચે છે ને એ સૌથી વધારે બંધન ઉર્જા જોવા મળે, એટલે કે સૌથી વધારે સ્ટેબલ ન્યુક્લિયાઈ જોવા મળ્યા. ક્યાંથી? 50 થી લઈને 80. જો ગ્રાફ છે ને આ સ્ટ્રેટ જોવા મળે છે. બરોબર? ડાબી બાજુ અને જમણી બાજુ એ અનસ્ટેબલ છે. આને જો સ્ટેબલ થવું હોય તો એ શું કરે ખબર? ફ્યુઝન કરે. શું કરે? ફ્યુઝન કરે. એટલે કે ઓછા જ્યારે હોય ત્યારે શું કરે? ફ્યુઝન કરે અને એ 50 ને 80 ની વચ્ચે વયા જાય. અને જ્યારે આ બાજુ હોય તો એ શું કરશે? ફિશન કરશે. ફિશન ગુજરાતીમાં પણ ફિશન જ કહેવાય અને ફ્યુઝન જ કહેવાય. બરાબર છે? આ શું કરશે? ફિશન કરશે ને ફ્યુઝન કરીને પોતે સ્ટેબલ થવાની ટ્રાય કરશે. હવે જો આજે આપણે શું વાત કરવાની છે? ફિશન વિશે. એ સ્ટેબલ થવા માટે કાંક કરશે. કોણ કરશે? યુરેનિયમ 238. બરાબર છે? તો આજે આપણે ફ્યુઝન ઉપર વાત કરવાના છીએ. ચાલો આગળ વધીએ. ચાલો, ન્યુક્લિયર ફિશન શું છે? હવે ન્યુક્લિયર ફિશન જો તો ન્યુક્લિયર ફિશન છે, ન્યુક્લિયર ફિશન છે એ શું થાય કે મોટો જે જે 238 નો છે એ છે ને ડિવાઈડ થઈ જાય, બે ટુકડામાં ડિવાઈડ થઈ જાય. જો ટુકડા થઈ જશે તો એની બંધન ઉર્જા પર ન્યુક્લિયોન એ શું થઈ જશે? વધી જશે. વધી જાય.
કેમ કે આટલા બધામાં કેટલા બધા આપણે ઘણા બધા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શું આપે, એની વેલ્યુ શું આપે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 238. 238 જેટલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે. હવે જો એ ડિવાઈડ થઈ જાય એટલે ઓછી સંખ્યા થઈ જાય, બરાબર છે. તો એને બંધન ઉર્જા પર ન્યુક્લિયોન એ વધી જાય ને, તો એ શું કરશે, 2 ટુકડામાં ડિવાઈડ થઈ જશે. વધુ પડતા ન્યુક્લિયોન ફ્યુઝન બાયનરી નંબરમાં મળે છે, એટલે કે બાયનરી નંબર એટલે કે 2 બેકી સંખ્યામાં મળે છે. મોટા પ્રમાણમાં ડોટર ન્યુક્લિયાઇનનું દળ સરખાવી શકાય તેવા મળે છે, એટલે કે આનું જે દળ મળશે ને એ સરખાવી શકાય છે, સરખાવી શકાય એવું હશે, આપણને ખબર હશે કે આ છે, બરાબર છે. તો આના ઉદાહરણ લઈને આપણે સમજીએ. ચાલો, ત્વરિત ફ્યુઝન અને પ્રેરિત ફ્યુઝન છે. 2 રીતના ફ્યુઝન કરાવી શકાય. એક છે ને ત્વરિત, એટલે કે આપોઆપ થશે, એ પોતે જાતે થશે. એની વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ કે યુરેનિયમ 238 માંથી શું બને, આલ્ફા કણ 2He4 વત્તા થોરિયમ મળતો હતો, કેટલા વધે 234 અને બસ બરાબર છે. તો આ રીતના આપણને મળતો હતો. તો આ 2 ટુકડા થઈ ગયા, આ એક મોટો હતો, આ 2 કટકા થઈ ગયા. તો એનર્જી પર ન્યુક્લિયોન એ શું થયું, વધી ગયું. તો આ શું કહેવાય ખબર, ત્વરિત. હવે થોરિયમનો નીચે ઝેડની વેલ્યુ શું આવતી હતી જોઈ લો, 92 આવતી હતી. થોરિયમની તો 90 આવે. નહીં, એની આપી નથી, વાંધો નહીં, બરોબર. તો 92 હતી ને, તો 92 અહીંયા સુધી જાય 90 થઈ જાય. એ ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે, એ તો આલ્ફા કણનું આપણે સમજતા ત્યારે છે. પરંતુ આ જે છે ને ફ્યુઝનની વિશે વાત કરી એ પૂછાવાનું નથી. ફ્યુઝન આપણે બોર્ડમાં જે કઈ રીતના પૂછાશે એ કયું પૂછાશે, પ્રેરિત ફ્યુઝન. આ શું છે, ત્વરિત ફ્યુઝન, પોતાની જાતે થાય છે. અને પ્રેરિત ફ્યુઝન એ બહારથી કરવામાં આવે છે, એટલે આપણે પ્રેરિત કરીએ છીએ. કોના વડે, એક તો પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણ વડે પરમાણુનું ફ્યુઝન કરવામાં આવે છે. આપણે અહીંયા છે ને ન્યુટ્રોન કણ દ્વારા થતા ફ્યુઝનની વાત કરવાના છીએ. આપણે બોર્ડમાં કહ્યું છે ન્યુટ્રોન કણ દ્વારા થતું ફ્યુઝન, બરાબર છે, બરાબર. ચલો આગળ વધીએ, શું થશે ને એની વિશે વાત કરીએ. જો આ આપણો યુરેનિયમ યુરેનિયમની ઉપર ન્યુટ્રોન આપણે આપાત કરશું. આ શું કરીએ છીએ, આપણે પ્રેરિત કરીએ છીએ, ત્વરિત થતું નથી, પ્રેરિત કરીએ છીએ. ન્યુટ્રોન અંદર ગયો, ન્યુટ્રોન અંદર ગયો જશે, અહીંયા ન્યુટ્રોન છે, બરોબર છે. હવે જે આ ન્યુટ્રોન અંદર ગયો ને એ અનસ્ટેબલ થઈ જશે, એક વધારાનું અંદર ગયું એ અનસ્ટેબલ થશે. હવે ધીરે ધીરે છે ને આ ન્યુટ્રોન અનસ્ટેબલ થાય ને અહીંયા બધે અને ખેંચશે, અથડાશે, એટલે તો આવો ભાગ બનશે છે. બરોબર છે. આ પ્રોસેસ થઈ ન્યુટ્રોન અંદર જવાના કારણે. પછી પાછો થોડોક સમય થશે, એમાંથી 2 ટુકડા થઈ જશે. અને સાથે સાથે એ શું કરશે ખબર, 2 ટુકડા કરીને પોતે તો નીકળશે, સાથે 2 ન્યુટ્રોનને લેતો જશે, એટલે કેટલા 3 ન્યુટ્રોન જશે, નીકળશે બહાર. પાછા કેટલા નીકળશે, 3 ન્યુટ્રોન. આપ્યો, 1 ન્યુટ્રોન અંદર ગયો,
એને છે ને અંદર એવું અનસ્ટેબલ ઉત્પન્ન કર્યું કે એ પોતે તૂટી જાય, અને તૂટી જાય પાછો પોતે તે 2 ન્યુટ્રોનને જાતે સાથે લઈ ગયો. બરોબર, આવી પ્રોસેસ થાય. હવે જો આપણને ઉદાહરણમાં આપણે આપવાનું બેરિલિયમ જો અહીંયા આપેલું છે, હા આ આપણે લખવાનું બેરિલિયમ, ક્રિપ્ટોન, 3 ન્યુટ્રોન. બરાબર, સાથે મેં શું કીધું, આ આપણે બેરિલિયમ ક્રિપ્ટોનનું ઉદાહરણ આપવાનું. આપણે બોર્ડમાં કયું લખવાનું, બેરિલિયમ ક્રિપ્ટોન વત્તા 3 ન્યુટ્રોન. આ રીતના છૂટા પડશે. આપણે 12થી ન્યુટ્રોન આપેલો છે. હવે જો આ સમજશો તો જ તે ન્યુક્લિયર રિએક્ટર સમજાશે. બરોબર છે, તો ધ્યાનથી સમજજો કે ન્યુટ્રોન આપાત કર્યો છે એના કારણે ન્યુક્લિયરમાં અનસ્ટેબિલિટી ઉત્પન્ન થાય છે અને એ પોતે ટુકડામાં ડિવાઈડ થઈ જાય છે. એક બને છે બેરિલિયમ અને એક બને છે ક્રિપ્ટોન. અને સાથે 3 ન્યુટ્રોન, જે 1 ન્યુટ્રોન હતો એ 2 ન્યુટ્રોનને સાથે લઈ જઈને 3 ન્યુટ્રોન બનાવે છે. મોટે ભાગે કેમેસ્ટ્રીમાં અહીંયા બેઝ વધારે છે. તો શું થાય છે, યુરેનિયમ આપ્યો. હવે આપણે અહીંયા જે યુરેનિયમ લઈએ છીએ ને 235 લઈએ છીએ, એનું કારણ હું તમને પછી છેલ્લે સમજાવીશ. અહીંયા શું લઈએ છીએ, અહીંયા આમાં નહીં, ત્વરિતમાં નહીં, પ્રેરિતમાં. બરાબર છે, પ્રેરિતમાં આ જે લીધેલો છે યુરેનિયમ 235 છે. ઓકે, શું કામ લઈએ છીએ એનું કારણ હું તમને ન્યુક્લિયર રિએક્ટરમાં સમજાવીશ. પહેલા, અત્યારે અહીંયા ધ્યાન આપો. બરાબર, હવે શું થાય છે, હું એક ન્યુટ્રોન આપ્યો યુરેનિયમ 235 ને, એટલે કે એની વેલ્યુ આની હશે, ન્યુટ્રોનની 1 હશે ને ઝેડ તો 0 હશે. તો આ 92 235 સાથે એડ થશે એટલે 236 થશે. એ યુરેનિયમ છે એ અનસ્ટેબલ છે. અનસ્ટેબલ હોવાથી એ ટુકડા પડશે, એક તો બેરિલિયમ અને ક્રિપ્ટોન. બેરિલિયમ 56, ક્રિપ્ટોન 36, 144, 89 અને 3 ન્યુટ્રોન છૂટા પડશે. હવે તમને જો એવું નથી કે ખાલી બેરિલિયમ ક્રિપ્ટોનમાં જ તે ડિવાઈડ થાય, આ 2 રીતના પણ થઈ શકે. એક તો એન્ટીમની, નિયોબિયમ, 4 ન્યુટ્રોન છૂટા પાડે, પછી ઝેનોન, પછી આને શું કહેવાય, ભૂલાઈ ગયું, સ્ટ્રોન્ડિયમ એવું કાંઈક કહેવાય છે, SR. બરાબર, એની સાથે 2 ન્યુટ્રોન છૂટા પાડે. તો આ 3 રીતના રિએક્શન પૂછાય, પરંતુ આપણે લખવાની કઈ ખાલી માત્ર બોર્ડમાં બેરિલિયમ ક્રિપ્ટોન આ જ પૂછાય છે. બેરિલિયમ એન્ડ ક્રિપ્ટોન 56, 36, 144, 89. સમજાણું? 3 ન્યુટ્રોન છૂટા પાડે એ રિએક્શન લખવાની છે બેરિલિયમ ક્રિપ્ટોન વાળી. હવે એનર્જી પર ન્યુક્લિયોન એ શું થશે, વધી જશે. ચાલો વાત કરીએ. એની વેલ્યુ આપણે ધારીએ, x ની વેલ્યુ ધારી મેં 220, આની મેં ધારી 110 અને આની 110. શું ધારી, 110, 220. બરોબર, ન્યુક્લિયોન ધારીશ ને 140, સોરી આપણે શું ધારીએ, 240, 120 અને 120. આ રીતનું ધારશું. હવે જો યુરેનિયમની જે છે એનર્જી, બેરિલિયમ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એ શું છે, યુરેનિયમની 60.6 અને આને આપણે લઈએ 8.8 અને 8.8. એવું ધારીએ કે એ પોતે સ્થિર થઈ ગયો છે. સ્ટેબિલિટી ન્યુક્લિયોન, બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન 8.8 હોય એટલે શું થાય, લોખંડની નજીક ગયો છે. 8.8 મળતું હતું ને, તો એ આપણે એમ ધારીએ છીએ કે 8.8 અથવા તો 8.5. 8.5 થી 8.8 બધા સ્ટેબલ છે, તો 8.5 લઈ લીધો. બરાબર, હવે આ બંનેનો ગુણાકાર કરો. આ બંનેનો ગુણાકાર કર્યો તો 240 ગુણ્યા 7.6 શું મળે, 1824 મળશે. મળે ને 1824. પછી 1020 અને 1020 આ રીતનું મળશે.
બરાબર. હવે જો અહીંયા મેઇન વાત એ શું છે કે આંકડા ઉપર જોવાની જરૂર એ છે કે આ જે છે ને 7.6 હતું 240 છે ત્યારે કેટલા આપણને બાઇન્ડિંગ એનર્જી આપતું 1824. હવે એ પોતાને ડિવાઈડ કરી દે છે ને તો શું થાય છે 1020 અને 1020. હવે આ બંનેનો ટોટલ કરો 2040 અને અહીંયા શું મળે છે 1824. એટલે આની બાઇન્ડિંગ એનર્જી શું થઈ ટુકડા થવાથી વધી ગઈ ને એવી પ્રોસેસ થશે. ચાલો આપણે હવે છે ને ડિવાઈડ કરીએ મુક્ત થતી ઉર્જા. હવે જો અહીંયા શું થઈ 200 જેટલી વધી 200 જેટલી વધી ગઈ એટલે કે અહીંયા આપણને મળી ધારો કે 2000 શું મળી 40 અને અહીંયા 1824. આ બંનેનો બાદ બાકી કરીએ 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. હવે જો આમાં જોવો તો કે છૂટા પડ્યા એટલે છે ને આટલી 216 જેટલી છે ને મુક્ત ઉર્જા થશે. શું થશે? ઉર્જા મુક્ત થશે. કેટલી? 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ્સ. એટલે વિચાર કરો 10⁶ જેટલી ઇલેક્ટ્રોવોલ્ટમાં આટલી બધી ઉર્જા એ છૂટી પાડે છે. ખાલી ને ખાલી મેં શું કર્યું અંદર ખાલી ન્યુટ્રોન મેં નાખ્યો બેરિયમ ક્રિપ્ટોન બન્યું. બરોબર છે. આ છૂટા પડવાથી એક 200 જેટલી છે ને ઉર્જા એ 200 જેટલી ઉર્જા છે ને એ શું થાય છે મુક્ત થાય છે. કેમ કે આ જે મળ્યા ને એ બંનેને 1020 એ વધુ પડતા થઈ ગયા. બરોબર. તો આ બંનેની ઉર્જા એ આની ઉર્જા કરતાં વધી ગઈ તો શું થશે કે વચ્ચેથી કાંઈક ઉર્જા નીકળે છે. કેટલી છે? 216. આ તો હજી એક ન્યુક્લિયસની વાત કરી, એક ન્યુક્લિયોનની. એવો તો કેટલો આખો યુરેનિયમ હશે ને, યુરેનિયમમાં કેટલો બધા હશે ન્યુક્લિયસ. બરાબર છે. એની ઉપર બધા ઉપર ન્યુટ્રોન આપાત થતા હોય તો કેટલી ઉર્જા મળે? 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ તો એકમાંથી મળે છે. એ બધા કેટલા બધા મળશે? 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. બરોબર છે. તો આવું થાય છે. જોવે છે કોક પીધલી હોય ને એવું લાગે મને. ચાલો આ ઉર્જા કેટલી મળી? 200 છૂટી પડી મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. આપણને ખ્યાલ છે એક ન્યુક્લિયોનમાંથી છૂટી પડતી ઉર્જા આપણે સાબિત કરી હતી. ખબર છે? એક ન્યુક્લિયસમાંથી ઓલો ખબર છે આપણે ધાર્યું હતું કે હાઇડ્રોજન 1 AMU માંથી મુક્ત થતી ઉર્જા કેટલી મળી હતી? 931.5. આપણે ગુણતા હતા ડેલ્ટા એમ ગુણ્યા 931.5. યાદ છે? એક ન્યુક્લિયન્સ માટે પછી 2 માટે ગુણી નાખો તો આમાં શું થશે? આપણે ટોટલ ઉર્જા મળી 200 ના છેદમાં 931.5. આપણે શું જોઈએ છીએ કે દળમાં કેટલો તફાવત જોવા મળશે? હે આવ્યો આટલો? બરોબર. તો આટલો તફાવત જોવા મળશે. 0.23 AMU જેટલો તફાવત જોવા મળશે. જે નવું જે દળ છે ને એમાં થતો ફેરફાર એ કેટલો મળ્યો? 0.23 AMU માં થશે. એટલે 0.23 એટલે કે 1 નિયર અબાઉટ. હવે માસ ડિફેક્ટ વિશે તું લેક્ચર ભર્યો કાલે, તને જ ભણાવ્યું તો શું સમજવા મળ્યું? માસ ડિફેક્ટ શું? હા, આ બાજુ વધારો થાય કે આ બાજુ વધારેલો હોય દળ ક્યાં વધારે? આ બાજુ દળ વધારે મળે. બરોબર. પછી એનો તફાવત જે જોવા મળે એ શું થાય? પછી દળ કરતા વધારે હોય.
પછી મારે પાછી પ્રોસેસ કરવી હોય તો થઈ શકે? આ બાજુ હોય ન્યુક્લિયર અને મારે છૂટો પાડવો હોય, આખું ન્યુક્લિયસ હવે બધાને ભેગા કરી દીધા, પ્રોટોન ન્યુટ્રોન બધાને, એને મારે તોડવા હોય તો કેટલી ઉર્જા આપવી પડે મારે? એવું નથી વાત કરતો. એટલે ખબર ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન બધા અલગ અલગ હતા, મેં ભેગા કર્યા, બરાબર છે? તો એ તો એમનામ ભેગા થઈ જશે, પરંતુ ને છોડવા માટે કેટલી ઉર્જા આપવી પડે? હું બધા શું? ના ના, મેં શું વાત કરી હતી કે ન્યુટ્રોન પ્રોટોન ને બધા ભેગા થઈને એક આપણને આખું ન્યુક્લિયસ બનાવી દે આખું આમ, બરાબર છે? હવે એને છૂટા પાડવા માટે જે તફાવત છે ને દળનો, એ દળ એક જાતનો શું છે? ઉર્જા છે. એટલી ઉર્જા જ તો આપશું ને અને એ પાછો છૂટા પડી શકશે. એ જે તફાવત છે એ શું છે? માસ ડિફેક્ટ જ એક જાતનું એક ઉર્જા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ઇક્વેશન ઉપરથી ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, જે ડેલ્ટા M છે એના ઉપર બધો આધાર છે. જે તફાવત છે એ તફાવત તમે પાછો આપી દો, બહારથી આપો તો એ પાછા છૂટા પડી શકે. ચલો પર્સન્ટેજમાં જોઈએ તો કેટલા પર્સન્ટેજ આમાંથી ડિસઅપેયર થયેલા હશે? હા, 0.223 ના છેદમાં 235 ગુણ્યા 100. આ છે માસ નંબર, એટોમિક માસ, કેટલું દળ છે, કુલ દળ 0.23 મળ્યું. આ તફાવત મળ્યો, જે મળ્યું હોય એના છેદમાં કુલ ગુણ્યા 100 કરીએ, 0.1% મળશે. 0.1% મળે ને આ બાજુ આવે તો. .1% જેટલું શું મળ્યું દળમાં? ગુણ્યા 100 કરવાના. આ જો શું થાય? 23 છે, 230 ના છેદમાં 235. હવે 100 છે, 100 ગુણાકાર, હા 23 ના છેદમાં, સોરી 23 ના છેદમાં 235. 0.09 એટલે એને લખી શકાય ને 0.1. ઓકે, તો આટલું આપણને 0.1 જેટલો પર્સન્ટેજ જેટલો માસમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે માસ છે એ શું થાય છે? ડિસઅપિયર થાય છે. બરાબર છે? ચાલો આગળ વધીએ. ચેઇન ન્યુક્લિયર રિએક્શન. અહીંયા ધ્યાન નહીં રાખો ને તો પછી નહીં આવડે બોર્ડમાં. અને આ એકવાર જ તે રિવિઝન, આનો રિવિઝન થવાનું નથી. આની પછી એકલું ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિઝમ જ ભણાવીશ, 1 થી 8 યુનિટ. આના ઉપર શું વાત કરીશું? આમાં આપણે શું વાત કરીએ છીએ? આપણે ન્યુટ્રોનની. આવું હશે. આ આપણો શું છે? યુરેનિયમ 235. તમે ગમે એમ મોટું કરશો ને આજે આ પૂરું કરાવીને રહેવાનું છે, બરાબર છે? હા, મોઢા કરે છે. ચાલો આમાંથી શું મેં કીધું કે 3 હે ચા કેટલા 3 ન્યુટ્રોન બહાર નીકળશે મેં કીધું હતું? 3 ન્યુટ્રોન બહાર નીકળે. હવે આ જે 3 ન્યુટ્રોન છે ને, ઓલું નથી કીધું, ઓલું પિક્ચર કયું સલમાન ખાનનું, तुम 3 लोगों की मदद करो तो वो दिन 3 को कहो दूसरे 3 लोगों की मदद करे. બરાબર છે? આના અહીંયા એવું જ થાય છે કે આ જે 3 નીકળે ને પાછું આગળ યુરેનિયમ આવી જાય, એ પાછું આને બીજા ટાઈમ, હા, એટલે કે એ પોતે તો ડિસ્ટ્રોય થશે જ, એટલે કે એમાંથી નીકળશે તો ખરે, એ છૂટા પડશે જ, તે સાથે સાથે 3 ન્યુટ્રોનને છૂટા પાડશે, પાછા 3 ન્યુટ્રોન એમાં. તો આ રીતના છે ને એન્ડલેસ પ્રોસેસ શરૂ થઈ જશે.
એન્ડલેસ પ્રોસેસ શરૂ થશે. યુરેનિયમ ક્યાંથી ગોતી આવે સર? યુરેનિયમના ટુકડા હોય અને એ ટુકડાને તમને મળ્યો તો તમારે સરકારની જાણ કરવી પડે. નહીં તો ન જાણ કરો તો સીધી જેલ થાય. અને જેલ નાની મોટી ન થાય. બરાબર છે. ઇન્ટરનેશનલ લો લાગે સીધા તમારી ઉપર. ઇન્ટરનેશનલ લો લાગે. આ મળે ક્યાં? એક થયેલું છે, ચોરી થઈ હતી. આટલું મોંઘું આવે છે યુરેનિયમ. મોંઘું આવે એમાંથી યુરેનિયમ. એ જે ચોરીને જતો હતો દિલ્હીથી કાંઈક યુપી સાઈડ જતો હતો. બહુ કાંઈ ઓલો નહોતો, એટલે કે એમ શું કહેવાય, નહીં મોટો દાઉદ કે એવો કોઈ મોટો ક્રિમિનલ નહોતો. પકડાનો ને પછી કોકને એમ થાય કે બહુ મોટો હતો, ક્રિમિનલ બહુ મોટો નહોતો. બરાબર છે. પકડાઈ ગયો, એને ખ્યાલ નહોતો કે આટલું બધું મારા ઉપર મુકદમા ચાલશે. બહુ આને ધ્યાન રાખવું પડે. એટલે કે બધા લોસ ઉપર બનાવેલા છે. આપણે જે વર્લ્ડની જે સુપ્રીમ કોર્ટ છે વર્લ્ડની, યુનેસ્કો. હા. તો આમાં શું થશે? 1 માંથી 3 થશે, 3 માંથી 9 થશે, 9 માંથી 27 થશે. એ રીતના આગળ વધતું જશે. આખી શું થઈ? ચેન રિએક્શન. આને શું કહેવાય ખબર? અનકન્ટ્રોલ્ડ. જો આપણે વાત કરીએ, જો અનકન્ટ્રોલ્ડ અને આ કંટ્રોલ્ડ. એટલે સમજાય છે કંટ્રોલ અને અનકન્ટ્રોલ. આ આપણે કંટ્રોલ ન કરી શકીએ અને કંટ્રોલ કરી શકીએ. અનકન્ટ્રોલ જે આપણે ભણી ગયા ને એ આ અનકન્ટ્રોલ છે. એકવાર ન્યુટ્રોન નાખ્યો પછી આખી ચેન રિએક્શન શરૂ થઈ જશે. આને તોડશે પછી આગળ બીજાને તોડશે. તો આ શું થયું? એક જાતનું અનકન્ટ્રોલ. એમાં શું કહે? આમાં જો આપેલું છે 50 કિલોગ્રામનો યુરેનિયમ. 50 કિલોગ્રામનો યુરેનિયમ. $150 એટલે 10⁻15 જૂલ જેટલી ઉર્જા મુક્ત કરે છે. અને આનું ઉદાહરણ આપું, એટમ બોમ્બ. એટમ બોમ્બ આ જ છે. બરાબર છે. એકવાર તમારી ચેન રિએક્શન શરૂ થઈ ગઈ, એ કંટ્રોલમાં આવશે નહીં. અહીંયા શું છે? કંટ્રોલ. ટી બાકી છે. કંટ્રોલ. કંટ્રોલમાં શું કરશું ખબર છે? કે આ જે છે ને યુરેનિયમ, આ યુરેનિયમને હું ન્યુટ્રોન આપીશ. આ ન્યુટ્રોન છે ને 3માં ડિવાઈડ કરશે ને, એમાં આ બેને છે ને હું કેન્સલ કરીશ ને હું પકડી રાખીશ. એટલે કે એને આગળ પ્રોસેસ કરવા દઈશ નહીં. પછી આને આવડો આ જે ન્યુટ્રોન છે એ બીજાને કરશે યુરેનિયમ. એ યુરેનિયમ પાછા 3ને છોડશે. એમાંથી 2ને હું નહીં કરવા દઉં ને 3જાને કરવા દઈશ. આ રીતના આખી પ્રોસેસ થાય. આ આપણે બહારથી કંટ્રોલ કરેલી છે. આમાં આપણે કંટ્રોલ થઈ શકતી નથી. એક જાત શરૂ થાય એટલે શરૂ જ રહે. આ જે છે એ ક્યાં જોવા મળે? આ પેલો ન્યુક્લિયર રિએક્ટરમાં, જે આની પછીનો ટોપિક છે. ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટર આના ઉપર વર્ક કરે છે. કંટ્રોલ વેમાં આખી ઉર્જા ઉત્પન્ન થાય છે. આખી પ્રોસેસ છે એ મજા આવશે તમને. એટલે તો આપણે મૂવી દેખાડ્યું અને પછી ટોપિક શરૂ કરીએ. મૂવી એ માટે જ દેખાડ્યું ચેર્નોબિલ, કે જે કંટ્રોલ વેમાં કઈ રીતના થાય છે, આખી પ્રોસેસ, પાવર પ્લાન્ટ કઈ રીતનો હોય છે, એની વિશે વાત થાય છે. ચલો ડિફિકલ્ટીઝ ઇન ચેન રિએક્શન. ઓલામાં મેં લખી છે કે નહીં? વાંધો નહીં. જો તમે કોઈ પણ ટુકડો લઈ આવો યુરેનિયમનો,
એમાં યુરેનિયમના પ્રકૃતિમાં આ મળે ક્યાં? પ્રકૃતિમાંથી જ મળે છે. કોઈ મેં ટુકડો લીધો ને, એમાં યુરેનિયમ જે 238 વાળો છે એ 99.99.3% હોય છે, અને જે યુરેનિયમ 92-235 છે એમાં ને એમાં, એટલે કે હું આખો ટુકડો હોય એમાં હોય 0.7%. બરોબર છે, 0.7%. હવે જે આ જે ન્યુટ્રોન આપણે મોકલીએ છીએ ને, ન્યુટ્રોન એની ઉર્જા છે ને ઓછી કરવામાં આવે છે, થર્મલી ન્યુટ્રલ. શું આ કેવો ઉર્જા એની ઓછી કરીને અંદર આપણે મોકલવામાં આવે છે. સમથિંગ 0.025 થી નિયરલી અબાઉટ 1 ઇલેક્ટ્રોવોલ્ટ થી એને અંદર મોકલવામાં આવે છે. ચાલો, ઇન્ટરેસ્ટિંગ છે ટોપિક, એટલે ધ્યાન રાખો, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને મજા આવ્યો ટોપિક છે તો હું કંટાળો ને એવું બધું લાવે છે. ચાલો, હવે પ્રોસેસ એ થાય છે કે આના ઉપર આપણે થર્મલી ન્યુટ્રલ, એટલે કે ન્યુટ્રોન છે એ કેવો છે, થોડોક ઓછી ઉર્જાવાળો એને મોકલવો છે. હવે થશે એવું કે આ જે છે ને યુરેનિયમ 238 એનો ઉપયોગ શું કામ નથી થતો, ને પછી આપણે 235 વિશે વાત કરીએ. હવે જે યુરેનિયમ 238 છે ને એને છે ને ઉર્જાની વધારે જરૂર પડે. યુરેનિયમ 238 છે ને એના ઉપર આવતો ન્યુટ્રોનની ઉર્જા, ગતિ ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. અને આપણને જે અહીંયા થર્મલી ન્યુટ્રોન મળે છે એ કેટલો છે? 0.25 થી 1 ઇલેક્ટ્રોવોલ્ટ. એની ઉર્જા કેવી છે? ઓછી છે. તો આની અંદર જશે ને, તો એ શું થશે? એ તોડી નહીં શકે, એ એની સાથે ભળી જશે, એ યુરેનિયમને તોડી નહીં શકે. એના કારણે આપણે એવું વિચારીએ કે આ જે છે ન્યુટ્રોન હવે તો બની ગયા છે હિગ્સ ગોલ્ડ પાર્ટિકલ શોધાણો ને, હિગ્સ બોઝોન. તો એ શોધાઈ ગયો તો ત્યાં એસેલરેટરનો ઉપયોગ થતો. કોઈ ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ કણ હોય ને એસેલરેટ કરીને બોમ્બાર્ડિંગ કરી શકાય. પરંતુ હાલો આપણે એવું વાપરું, આની મેં ઉર્જા મારે વધારવી છે આમાં મોકલવા માટે, કેમ કે આને ઉર્જાની જરૂર વધારે પડે છે, ઉર્જાની વધારે જરૂર પડે છે તો જ એ તૂટે. તો હાલો અમે આને એસેલરેટ કરાવ્યું અને એની મેં ઉર્જા વધારી દીધી, અને એની ઉર્જા વધારીને અંદર નાખ્યો, પછી આમાં 3 ન્યુટ્રોન છૂટા પડશે. તો આ ન્યુટ્રોનને ત્રણેયને પાછા આપણે શું કરવા પડશે? એસેલરેટ કરવા પડે ને. તો આ જે પ્રોસેસ છે એ કેવી થઈ જાય? કોસ્ટલી થઈ જાય. એના કારણે આ જે 99.3% વાળું જે છે ને યુરેનિયમ, એનો ઉપયોગ થઈ શકતો નથી. ન્યુક્લિયર રિએક્ટરમાં માત્ર ને માત્ર 235 વાળાનો ઉપયોગ થાય છે, જે પ્રકૃતિમાંથી 0.7% જ મળી આવે છે. બાકી બધા માત્ર ને માત્ર યુરેનિયમ 238 મળે છે. રેડી? આને શું કહેવાય ખબર? નોન ફિઝાઇલ. ચલો, હવે આપણે વાત કરીએ અને પછીની પીપીટીમાં વાત કરીએ. તો આટલું સમજાણું કે નહીં? તારે મોઢું ધોઈ થયો, તારે ફ્રેશ થવાની છે. તને કહું જલ્દી.
જલ્દી આવજો હો ભાઈ. 5 મિનિટ. આ યાર